માં પધારેલ તમામ વડીલો, યુવાન મિત્રો, પદ અધિકારીઓ બધાને આ પરેશ રાઠવાના જય જોહાર, જય આદિવાસી। હવે થોડીક વારમાં મહેમાનો આવશે, ત્યાર પછી આપણે બધા એકે જણ અહીંથી ડાયરેક્ટ આપણે કલેક્ટર કચેરીએ જવાનું છે અને જે ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર આપણે સિગ્નેચર જે કરી છે એને આપણે કલેક્ટરને આપવાના છે। તો કોઈ અહીંથી છૂટા ના થાય, ડાયરેક્ટ કલેક્ટર કચેરી આપણે જવાનું છે। આજે જે ચૈતરભાઈ વસાવા આખા વિસ્તારમાં આપણે જોઈએ, ચૈતરભાઈ વસાવા કોણ છે? ચૈતરભાઈ વસાવા એટલે કંપનીની અંદર જ્યારે ડ્રાઈવરો હડતાલ પર ઉતરેલા હોય ત્યાં ચૈતરભાઈ વસાવા પહોંચી જાય। આપણા આદિવાસી વિસ્તારની અંદર ગમે ત્યારે કોઈ પણ તકલીફ પડે ત્યારે ચૈતરભાઈ વસાવા આવીને ઊભા રહેતા હોય છે। જ્યારે જીએમડીસી ની વાત કરીએ, આપણા છોટાઉદેપુર કવાંટની વાત કરીએ, જીએમડીસી ની વાત હું આજે કરું છું, કોઈને ખબર નથી આ વાત કે ચૈતરભાઈ વસાવાના નામથી પણ લોકો કેટલા થથરે છે। આપણી કવાંટ કડેપાણી જીએમડીસી ની હું વાત કરીશ। આજે જીએમડીસી ની અંદર યુવાનો જ્યારે અત્યારે હાલની તારીખમાં પણ એમને શોષણ થઈ રહ્યું છે। આપણા આદિવાસી વિસ્તારની અંદર ગમે તે જગ્યા પર આપણું શોષણ થતું જ હોય છે અને હાલમાં પણ થઈ રહ્યું છે। ત્યારે યુવાનોને સેફટી શૂઝ, સેફટી આપતા નથી અને ઘણી રીતે પગારની રીતે જે સ્થાનિક યુવાનો રોજગાર મળવા જોઈએ એમને રોજગાર નથી મળતો અને જે આપણે જોવા જઈએ કે જે ઉપલું પદ હોય ત્યાં એમને સ્થાન નહીં। આપણી વાળાને કઈ મજૂર તરીકે આપણને કામ કરવાનું, પણ જે ઉપરનું પદ હોય, જ્યારે ક્લાર્ક હોય, ઉપરથી જે પદો હોય એમાં આપણી વાળાને કામ નહીં કરવાનું। ત્યારે કડેપાણીના જે યુવાનો મને આવીને મળે છે અને કહે છે કે પરેશભાઈ આવી અમારી તકલીફ છે, અમને શોષણ કરવામાં આવે છે, અમને પગાર ઓછો આપવામાં આવે છે, અમને ઓવરટાઈમના પૈસા નથી આપતા। ત્યારે મેં કીધું કઈ વાંધો નહીં, ચૈતરભાઈ વસાવાને વાત કરું છું મેં, અને વાત કરી મેં સાહેબને વાત કરી। સાહેબ અહીંયા આવવાના હતા, ત્યાર પછી સાહેબને ટાઈમ નહોતો, સાહેબ ચૂંટણીમાં ફરતા હતા, એટલે મેં કીધું કઈ વાંધો નહીં, હું આવીશ, રાજેશ લગામી આવશે, વિનુભાઈ આવશે, રાધિકા બેન આવશે, અમે બધા આવીશું। અને શુક્રવારનો દિવસ હતો અને પછી શનિવારે અમે પહોંચવાના હતા સવારમાં, ત્યારે સ્થાનિક જે ભાજપના નેતાઓ છે ત્યાં ખળભળાટ મચી ગઈ કે ભાઈ આપણે પાછા એવા પણ હોય કે બધા વાત કરે અને એમાંથી એક જણો ચમચો હોય કે નહીં, એ પાછો કીધે કે આવું થયું, અહીંયા આવી વાત ચાલે છે। ત્યારે એમણે ચમચો પાછો થોડુંક જે માપનું કહેવાનું નહીં પણ વધારાનું એક વસ્તુ વધારાની કહે, તો એણે એવું કીધું કે રાજેશભાઈ, પરેશભાઈ, રાધિકાબેન, વિનુભાઈ આ બધા આવવાના છે, પણ એક વાત કીધી વધારાની કે ચૈતરભાઈ વસાવા બી આવવાના છે। હું કીધું ચૈતરભાઈ વસાવા બી આવવાના છે, એટલે સ્થાનિક જે ભાજપના નેતાઓ છે એમાં ખળભળાટ મચી ગઈ, આવે ને તો આપણને તકલીફ પડવાની છે। પછી એવું થયું, શનિવારનો દિવસ હતો, અમે પહોંચવાના હતા અને પ્રેસ મીડિયાને પણ વાત થઈ ગયેલી કે આપણે બધા ત્યાં પહોંચવાના છે ને આવી તકલીફો છે। ત્યાર પછી એ લોકો ચૈતરભાઈ વસાવા આવવાના છે આટલું સાંભળીને, રવિવારનો દિવસ હતો તેમ છતાં એમણે એમની બધી માંગ પૂરી કરી દીધી અને એમ કહી દીધું કે ચાલો આવી જાઓ અને તમારી બધી માંગ પૂરી કરી દઈએ। એટલે દોસ્તો આ ચૈતરભાઈ વસાવા એ છે કે જે યુવાન સરપંચનો સભ્ય પણ નથી રહ્યો એને જિલ્લા પંચાયત જીતાડવામાં ચૈતરભાઈ વસાવાનો હાથ છે। ચૈતરભાઈ વસાવાના લીધે આજે અમે રાજનીતિની અંદર આવેલા છે, કંઈક સારું કરીએ, સમાજની અંદર કંઈક સારું કરીએ, આના લીધે અમે ચૈતરભાઈ વસાવાને લીધે આજે રાજનીતિમાં આવેલા છે। ચૈતરભાઈ વસાવાને લીધે ખુમારી જાગે છે કે કઈક સમાજમાં જ બદલાવ લાવીએ। જે રોજ થયેલી જે વસ્તુ છે, અત્યારે ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે, ત્યારે અમને વિચાર આવ્યો કે આ એક ડેડિયાપાડાનો ધારાસભ્ય આજે સવારનો નીકળે ત્યારે નસવાડીમાં હોય, નસવાડી તો પાછો બપોરે
છોટાઉદેપુરમાં કવાંટમાં હોય, ત્યાર પછી પાછો ઉદયપુરમાં આવે, ત્યાર પછી પાછો દાહોદમાં ગયેલો હોય. વિચાર કરો, એક વ્યક્તિ કેટલું બધું સંઘર્ષ કરી રહ્યો હતો. આ સંઘર્ષ કરી રહેલો હતો અને આ સંઘર્ષની અંદર આદિવાસીનો અવાજ ઉઠાવી રહ્યો હતો. પણ આ ચૈતરભાઈ વસાવાને એક મામૂલી કેસની અંદર, આજે મામૂલી કેસની અંદર એમને જેલની સજા થઈ, 7 વર્ષની સજા થઈ. મિત્રો, મને પણ 12 દિવસ 13 દિવસ જેલમાં રાખ્યો. મારા કુટુંબની અંદર, જિંદગીની અંદર કોઈ પોલીસ સ્ટેશને ચડ્યું નતું અને જેલમાં રહેવું પડ્યું 13 દિવસ. મારી ભૂલ શું હતી કે 28 ગામડા જે વિસ્થાપિત થવાની વાત ચાલે છે એના માટે અવાજ ઉઠાવતો હતો. પણ આમને એવું લાગ્યું કે આ ભાઈ આગળ આવીને વધારે બોલશે, પણ આજે એમણે જ મને અહીંયા બોલવા માટે ઊભો કરી દીધો. આજે યુવાનોએ જાગવું પડશે, જંતર મંતર વાળી કરવી પડશે. હવે કઈ કરવી પડશે? જંતર મંતર વાળી. જેલની બહાર પણ ઊભું રહેવું પડે, બેહવું પડે, અનશન કરવું પડે, તો પણ તૈયાર રહેવું પડશે. રહેશો ને તૈયાર? ચૈતરભાઈ વસાવાને બહાર કાઢીશું કે નહીં? તૈયાર છો ને બધા? બસ, ઘણા બધા વક્તાઓ છે, ઘણું બધું બોલાઈ જાય છે, ઘણું બધું બોલવાની પાછી પાબંદી પણ છે મારે કે જામીન રદ થઈ જશે, તું આવું બોલીશ તો રદ થઈ જશે, આવું બધું છે. એટલે કઈ ને વધુ ના કહેતા, તમે આવા વરસાદની અંદર, આવા કામના દિવસોની અંદર આપણા ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવા માટે આવ્યા છો, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવા વરસાદની અંદર પણ તમે બેઠા છો, તમારો ખૂબ ખૂબ આભાર. જય જોહાર, જય આદિવાસી.